बहनों और भाइयों, देश को भ्रष्टाचार और काले धन रूपी दीमक से मुक्त कराने के लिए एक और सख्त कदम उठाना जरूरी हो गया है। आज मध्यरात्रि यानी 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट લીગલ ટેન્ડર નહીં रहेंगे। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ડુપ્લિકેટ નોટો અને કાળું ધન રોકવા માટે નોટબંધી લગાવી હતી, જેને 7થી 8 વર્ષ વીતી ગયા છે। લોકો કતારોમાં લાગ્યા છે। જોકે ત્યારબાદ હવે પણ દેશમાં અલગ અલગ જગ્યાએ ડુપ્લિકેટ નોટો બનાવવાનું ઝડપાય છે। ત્યારે સુરત શહેરમાં પણ સુરત પોલીસની સતર્કતાથી 100 રૂપિયાની ડુપ્લિકેટ નોટો બનાવનારા ઝડપાઈ ગયા છે। પવન બાનોડે અને ભાવેશ રાઠોડની એસઓજીએ ધરપકડ કરી। સુરત શહેર એસઓજી પોલીસની વિવિધ ટીમો દેશમાં કાળું નાણું અને કાળું ધન સાથે ડુપ્લિકેટ નોટોનું જે ગાઈડલાઈન છે તેને અનુસરતા એલર્ટ હતા। ત્યારે સુરત એસઓજી પોલીસના એએસઆઈ હિતેશસિંહ, દિલીપસિંહ અને હેડ કોન્સ્ટેબલ રાજુ ભીમાભાઈને બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારમાં આવેલા ઓફિસ નંબર 406 ચોથા માળે એપલ સ્ક્વેર બિલ્ડિંગમાં ઓનલાઈન હોજરી બિઝનેસની ઓફિસની આડમાં ભારતીય બનાવટની નકલી નોટો છાપવાનું કામ ચાલે છે। જેના હિસાબે ત્યાં રેડ કરતા ત્યાંથી આ આરોપીઓ રાહુલ શંભુભાઈ ચૌહાણ, જે ઇવેન્ટ મેનેજમેન્ટનો ધંધો કરે છે અને ભાડાના મકાનમાં બાપા સીતારામ સોસાયટી, માનસરોવર, પૂણા ગામ રહે છે અને મૂળ આ વ્યક્તિ મધ્યપ્રદેશ રતલામનો રહેવાસી છે। અને પવન શ્રી કૃષ્ણભાઈ બાનોડે જે સાડીમાં જોબ વર્ક કરે છે અને તે પણ મૂળ અમરાવતી મહારાષ્ટ્રનો રહેવાસી છે। આ સાથે ત્રીજો આરોપી છે ભાવેશ રાઠોડ કે જે બાબરા અમરેલીનો રહેવાસી છે અને હાલ સરથાણાના પાસોદરા ઓમ ટાઉનશીપ વિભાગમાં રહે છે। અને આ ત્રણેયની જે છે અટકાયત કરતા પોલીસે તેમની પાસેથી નકલી નોટો છાપવાનું મિની કારખાનું અને 1,20,200ની બનાવટી ચલણી નોટો કબજે કરી હતી। ઉલ્લેખનીય છે કે તેઓએ ભાડે ઓફિસ રાખી આ બધું કામ કરતા હતા, જેમાં આ ત્રણેયની હાલ વધુ પૂછપરછ કરી રહી છે આ લોકોની સાથે। સુરત એસઓજી પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે। સાંભળીએ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમને। ગઈકાલે એસઓજીને એક બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારની અંદર યોગી ચોકમાં એપલ સ્ક્વેર નામની બિલ્ડિંગ છે, ત્યાં 402 નંબરની ઓફિસ છે। એની અંદર એમ કે હોજરીના ધંધાની આડમાં એક નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે। તો એસઓજીએ ત્યાં રેડ કરતાં ત્યાં 3 આરોપીઓ સાથે ટોટલ 1,20,200ની 100 રૂપિયાના દરની 1202 નકલી નોટ મળી આવે છે। તે ઉપરાંત ત્યાંથી એ નોટની અંદર વપરાતી શાહી, પછી સ્કેલ્સ, રફ કાગળો, પ્રિન્ટર તથા પેનડ્રાઈવ આવો વિવિધ મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ ઈસમોમાં એક સાગર કરીને જે છે તે અગાઉ સિંગાપોર પણ હોટલ મેનેજમેન્ટને લગતો કોર્સ કરીને આવેલો છે અને આનો માસ્ટર માઇન્ડ એ જ છે। અને એનો ભાઈ ભાવેશ સાગર રાઠોડ અને ભાવેશ રાઠોડ આ બંને આ નકલી નોટો બનાવવાનું કામ કરતા હતા। અને જે બીજા 2 ઈસમો જે પકડાયા છે, રાહુલ શંભુભાઈ અને પવન બોન્ડે, આ બંને ડિલિવરી લેવા માટે આવેલા હતા। જે તે વખતે સ્થળ ઉપરથી સાગર ભાગી ગયેલો, પરંતુ ત્યારબાદ વહેલી સવારે એસઓજીની ટીમે જે વોન્ટેડ આરોપી સાગર હતો એને પણ પકડી લીધેલો છે। પ્રારંભિક જે પૂછપરછ કરી તો પહેલાં એ લોકોએ 10-1,000 રૂપિયાની નકલી નોટ બનાવેલી અને લારી ગલ્લે અથવા તો પેલી ચાની કીટલીને એવી જગ્યાએ છૂટક અને વાપરીતી વરાછા વિસ્તારમાં।
100 રૂપિયાની જ નોટ છાપવા પાછળનું કારણ શું? 100 રૂપિયાની નોટ છાપવા પાછળનું કારણ એ કે 100 રૂપિયાની અંદર નોટમાં કોઈને શંકા નહીં જાય કે આ નકલી હશે. 500 રૂપિયાની નોટ હોય તો કોઈને શંકા જતી હોય છે, અને ઘણી વખત અગાઉ 500 રૂપિયાની નોટો પકડાયેલી પણ છે. તો એ લોકો વધારે ખરાઈ કરતા હોય છે, એટલે એ લોકોનો ઈરાદો એવો છે કે ભાઈ 100 રૂપિયા આપણે છાપીશું, જલ્દી પકડાઈશું નહીં. કશે શીખ્યા છે ખરા આ લોકો નોટ છાપવાનું? કોઈ જગ્યાએ? હા, એમને આજે સાગર રાઠોડ છે અને ફરજી કરીને એક વેબ સિરીઝ જોઈને એને આ વિચાર આવેલો, અને ત્યારબાદ યુટ્યુબ પરથી વિવિધ વિડીયો દ્વારા બધું શીખી અને જે મુદ્દામાલ પકડાયો છે તમામ શાહી કાગળ એ બધું એ સુરતથી જ અલગ અલગ જગ્યાએથી લઈ અને આ કામ કરતા હતા. કેટલા સમય પહેલા કરતા હતા એવું કંઈ ખબર પડી છે? ક્યાંથી ચલાવતા હતા? લગભગ 6-1 મહિનાથી આ લોકો આ કામ કરતા હતા. 4 જણા ભેગા કેવી રીતે થયા? 4 જણામાં જે ભાવેશ રાઠોડ અને સાગર રાઠોડ છે એ બંને ભાઈઓ છે, અને એ બંને આ નોટ બનાવવાનું કામ કરતા હતા. અને જે બીજા 2 પકડાયા છે, રાહુલ ચૌહાણ અને પવન બોંડે, જેમાં એક રાહુલ છે મધ્યપ્રદેશનો છે, પવન છે મહારાષ્ટ્રનો છે, પણ બંને રહેતા હતા સુરતમાં. અને એ 3 એક અસલી નોટની બદલે 3 નોટ આ લોકો એને આપતા હતા, અને એ માટે ડિલિવરી લેવા આવેલા ને એ દરમિયાન જ ઝડપાઈ ગયેલા. પહેલા શું કામ ધંધો હતો? આ 4 10 એમાં સાગર છે 10 પાસ છે, અને બીજા અભણ છે, એટલે નાનું મોટું પેલા ટેક્સટાઇલ માર્કેટમાં એ લોકો કામ કરતા હતા. સાહેબ, આજે આરોપીઓ જે છે તેનો ગુનાહિત ઇતિહાસ પેલા આને કહેતો કોઈ? ના, અત્યારે એવું કોઈ ગુનાહિત ઇતિહાસ હોય એવું ધ્યાનમાં નથી. દેશની કરન્સીને નુકસાન કરીએ કેટલું મોટું ષડયંત્ર. હા, એ તો આ લોકોએ સ્ટાર્ટ કરેલું અને આપણે એને તરત જ પકડી લીધા છે. અને ખરેખર એ સાચી વાત છે કે આ એક આપણા અર્થશાસ્ત્રને નુકસાન પહોંચાડવાનું કામ છે. અને એવી ઘણી બધી પ્રવૃત્તિઓ અત્યારે ઓનલાઈન ફ્રોડ ને એવું ચાલી રહ્યું છે, તો જે હંમેશા વધારે નહીં ચાલવા દેવું જોઈએ અને પકડાઈ જ જવું જોઈએ. સાહેબ, આરોપી જે પકડાયા છે તેની સામે કયા કલમ મુજબ કઈ મુજબનો ગુનો નોંધ્યો છે? આરોપી જે પકડાયા છે એની સામે BNSની જે કલમો છે, BNS 178, 179, 80, 181 અને 61(1)(2) મુજબનો ગુનો દાખલ કરાયો છે. હાલ તો સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની પ્રશંસનીય કામગીરીના લીધે આ ડુપ્લિકેટ નોટોનું કારખાનું ઝડપાયું છે. ત્યારે શહેરમાં પોલીસની આવી સક્રિયતા જ બરકરાર રહે તો નોટબંધીનો ખરો અર્થ સાર્થક થશે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.